સુબોધિનીજી બાકી હતી, હજી જીવોને શોધવાના હતા, હજી કનકાભિષેક બાકી હતો, હજી શાસ્ત્રાર્થ બાકી હતો, હજી સાબિત કરવાનું હતું કે પુષ્ટિમાર્ગ મારો નથી, પુષ્ટિમાર્ગ તો હતો જ, તિરોહિત થઈ ગયો હતો, આ તો મેં ફરી પ્રગટ કર્યો. અને પછી ત્યારે પરમાનંદાસે કહ્યું, આજ પછી ક્યારેય આવી લીલાનું કીર્તન હું ગાઈશ. આને કહેવાય સત્સંગ. મને તમને આપણને ક્યારેય ક્યાંય એવી સુધી જાય છે? ક્યારેય આપણે તન્મય થઈ જઈએ છીએ? તમે અહીંયા બેઠા હો કે હું બેઠા હોય, મન બીજે આંટા મારતું જ હોય. થોડું વધુ ઘરે કરીને આવ્યા હોત ને તો બેઠા હોત તો સારું હતું. હવે વિચાર, વળી પાછું એમ થાય કે ઘરમાં તો આપણે કીધું તો અડધો કલાકમાં આવી જશું, મોડું ન થાય તો સારું. તો ચિત્ત ક્યાં છે? જ્યારે ચિત્ત આપણું આની અંદર પરોવાઈ જાય ત્યારે ઠાકોરજી કે હું તો તૈયાર જ બેઠો છું. આજે મેં એક સરસ વાત સાંભળી હતી અમસ્થી. એ કે ઠાકોરજીએ બધાને બધું આપ્યું, પણ વ્રજવાસી કે આપણને તો કાંઈ ન આપ્યું. જ્ઞાન કોને આપ્યું? કુરુક્ષેત્રમાં, હરિયાણા વાળુને. ગીતાજી ક્યાં આવી? કુરુક્ષેત્રમાં. તો જ્ઞાનની વાતો કોને કરી? અર્જુનને. ક્યાં કરી? કુરુક્ષેત્ર, હરિયાણામાં. તો કે જ્ઞાન તો બધું દ્વારકાધીશ ક્યાં દઈને ગયા? કુરુક્ષેત્રમાં. વ્રજવાસી કે અહીંયા હતા તો કાંઈ ગીતાજી નો આપ્યા. બધો વૈભવ ક્યાં દઈને ગયા? ગુજરાતમાં. સોનાની લંકા ક્યાં? કા અહીંયા સોનાનું કાંઈ ન કર્યું? વ્રજવાસી કે ના, અમને તો ઘણું આપ્યું છે, કોઈને નથી આપ્યું. એટલે પૂછ્યું કે શું આપ્યું વ્રજવાસીને? શું આપ્યું? હવે સાંભળો, વ્રજવાસી કહે છે અમને આપ્યું છે ને એ સ્વર્ગવાળાને નથી આપ્યું, અમને આપ્યું છે ને એ 33 કરોડ દેવતાને નથી આપ્યું, અમને આપ્યું છે ને એ બ્રહ્મા ને શંકરને નથી આપ્યું. હવે જે આપ્યું છે હવે સાંભળો, કેવું જ કોઈને? હવે સાંભળો કહું. વ્રજવાસીઓ કહે છે અમને શું આપ્યું છે? વ્રજમાં ઠાકોરજી જ્યાં સુધી બિરાઈ જાય ત્યાં સુધી ચરણમાં પાદુકા ધરી, તો એક ચરણમાં 9 ચિહ્ન, બીજામાં 7, સ્વસ્તિક, કળશ, જવ, જાંબુ, આ બધાના મહાત્મ્ય છે. મેં કહી દીધા છે. અને હજી કોઈક વાર એવો સમય આવશે ને 2-3 કલાક સત્સંગ થશે તો પાછી આપણે એની વાતો કરીશું કે અમારા વ્રજમાં ઠાકોરજી જે અમને ચરણારવિંદની દ્વારા જે આપીને ગયા છે એ ભારતમાં કોને આપ્યું? દ્વારકાધીશ બન્યા તોય ચરણમાં ચાખડી, મોજડી. મથુરા આવ્યા તોય ચરણમાં મોજડી. પણ વ્રજમાં ઠાકોરજીએ ક્યાંય, હવે એની પાછી લીલા કીધી, મને બહુ ગમી કે ઠાકોરજીએ વિચાર કર્યો કે હું એકલો તો એક એક ખૂણે જઈને નહીં કરી શકું પાવન, તો કે કાંઈક લીલા કરું ને તો વ્રજની એક નખ જેટલી જગ્યા પણ મારા ચરણારવિંદના છાપ વિનાની ના રહે. તો કઈ લીલા કરી? કયો? હવે સાંભળો, ઠાકોરજી ગૈયા, બછરા અને સખાઓ સહિત વ્રજમાં છાક મનોરથ કરતા હતા અને એકબીજાનું એઠું ખાતા હતા. તો બ્રહ્માજીને શું થયું?
કે અરે આવો બ્રહ્મ હોય, આવો પરમાત્મા હોય, આવો ઈશ્વર હોય. અને પછી એ હરી ગયા, વાછડાય હરી ગયા અને બાળકોય હરી ગયા. તો પોતાનામાંથી ઠાકોરજીએ એટલા બછડા પ્રગટ કર્યા અને એટલા બાળકો, એવા ને એવા વસ્ત્ર, એવા ને એવા આભૂષણ, એવા ને એવા કેશ, એવા ને એવા બાજુબંધ, બેરખા, અણવટ, વીછી, લડ બધું કર્યું. હવે જ્યાં ઠાકોરજી નહોતા પહોંચી શકતા, પોતાના સ્વરૂપ એટલા પ્રગટ કર્યા. એક એક ગોપીના ઘરના ખૂણો હોય કે યમુનાજીની પુલન હોય કે દ્વીપ હોય કે છોકરનું વૃક્ષ હોય કે સાંકડીખોર હોય કે કરહલ્લા હોય કે તાલવન હોય કે મધુવન હોય કે બૌલાવન હોય કે કુમુદવન હોય કે વૃંદાવન હોય કે બચવન હોય કે બિહારીવન હોય કે ભાંડીરવન હોય કે બેલવન હોય કે માટવન હોય કે કામવન હોય કે ભોજન થાળી, ચરણ પાડી, 56 કટોરા હવાર સુધી હાલે. તો આખા વ્રજમાં ઠાકોરજીએ પોતાના ચરણની રજ પધરાવી. અને વ્રજનું એક ટાંકણી પડે એટલી જગ્યાએ અનાથ ન રાખે, સનાથ કરી દીધા. એટલે વ્રજવાસી કે ઓલી સોનાની લંકાવાળા ઉત્તમ, કે ઓલા જ્ઞાનવાળા ઉત્તમ, કે અમારું વ્રજ ઉત્તમ? તો તમને કુરુક્ષેત્ર વારંવાર જવાનું મન નહીં થાય, દ્વારકા વારંવાર જવાનું મન નહીં થાય, પણ વ્રજમાં જવાનું તો મન થશે ને. હજી એનાથી આગળ ઠાકોરજીએ જ્યારે ગોકુળ છોડ્યું, ઠાકોરજી ગોકુળ છોડીને ક્યારેય ગયા જ નથી. ઠાકોરજી ગોકુળમાં જ રહ્યા છે. પણ કયું સ્વરૂપ ગયું? ઠાકોરજીનું પ્રાગટ્ય મથુરામાં થયું, વસુદેવ દેવકીને ત્યાં, બરાબર? એ સ્વરૂપ સાઉથમાં બિરાજે છે. હવે દેવકીજી સમજે છે કે ભગવાન છે, તોય માં છે ને, માના વાત્સલ્યની પરાકાષ્ઠા. એ કે ના, મને આ સ્વરૂપ નહીં, મને દ્વિભૂત થઈ જાવ, મને કંસની બીક લાગે છે. ઠાકોરજી કે મારી માં મને કેટલો પ્રેમ કરે છે. હવે ઠાકોરજીએ જોયું કે મારે અહીંયા ચત્રભુજની જરૂર નથી, ભગવાન થવાની જરૂર નથી. તો યમુનાજીમાં આવ્યા તો સૌથી પહેલાં ચરણ સ્પર્શ કોણે કર્યા? અને પોતાનું ભગવાનત્વ, ઐશ્વર્યત્ય આમાં ક્યાં પધરાવી દીધું? ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય યમુનાજીમાં પધરાવ્યા. તો યમુનાષ્ટકમાં વલ્લભ શું કહે છે? અનંત ગુણ ભૂષિતે મેન્શન કર્યું ને વલ્લભે. સમજાય છે કે ગોતળમ થાય છે? હવે એ ઠાકોરજી જે ભગવાન નથી, ભગવાન હોવા છતાં ભગવાન નથી, મારે યશોદાજીનો લાલો થવું છે, મારે નંદ બાવાનો પ્રેમ મેળવવો છે, મારે ગોપીઓના પ્રિયતમ બનવું છે, મારે સખાઓનો સખો થવું છે, મારે સખીનો પ્રિયતમ થવું છે, મારે વ્રજવાસીનો વાલો થવું છે. તો 11 વર્ષ ને 52 દિવસ અત્યાર સુધીમાં જેટલા અવતારો પ્રગટ થયા એમાં ફક્ત કૃષ્ણ સારસ્વત કલ્પમાં અવતારી તરીકે વ્રજવાસીઓની સાથે ભગવાન તરીકે નહીં પણ યંડ યશોદાજીના લાલા તરીકે રહ્યા, ભગવાન તરીકે ના રહ્યા. તો વ્રજવાસીઓ કે આ વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં, આ લોકમાં, પરલોકમાં અમારા જેવું નસીબદાર કોણ કે ભગવાનને અહીંયા ભગવાન થવું ના ગમ્યું, આજે વ્રજવાસી થઈને અમારી યારે રહ્યો. એટલે જ કે છે વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયાણ. તો વ્રજમાં કેમ જવાનું મન થાય છે? ઠાકોરજી સારસ્વત કલ્પમાં હતા, અત્યારે છે, અને આપણી અનેક પેઢીઓ પછી પણ ઠાકોરજી વ્રજમાં છે,
છે અને છે જ. આજે અમે બિલોંગ એટલે અમે રાજકોટના છીએ, રાઈટ. અહીંયા 40 વર્ષથી રહીએ છીએ. મા બાપ હતા ત્યાર તો ઠીક છે, હવે ભાઈ ભાભી છે. છતાંય અમને કોઈ એમ કહે કે ઈલાબેન ગાડીમાં જગ્યા છે, સવાર જઈને સાંજે પાછા, અમને મન થાય કે ન થાય. ત્યાં ભણ્યા છીએ, ત્યાં રમ્યા છીએ, ત્યાં સખીઓ હતી, સખા હતા. અત્યારે કોઈ નથી, પણ કોલેજ હજી એ જ છે, સ્કૂલ હજી એ જ છે, મકાન હજી એ છે, વાતાવરણ એ છે, જગ્યા એ છે. તો એટેચમેન્ટ શેનું છે? એનું. લૌકિકમાં જો આ એટેચમેન્ટ ન છૂટે તો કરોડો વર્ષોથી વિખૂટા પડેલા આપણે ક્યાંથી વિખૂટા પડ્યા છીએ? સારસ કલ્પમાં, વ્રજમાં જે વ્રજ લીલા ઠાકોરજીએ કરી એનાથી છૂટા પડ્યા છીએ. તો આપણને વ્રજનું એટેચમેન્ટ હોય કે ના હોય મારા વાલા? વ્રજ વાલું રે વૈકુંઠ નૈયા, ઓ વ્રજ વાલું રે વૈકુંઠ નૈયા. ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું. વ્રજ વાલું રે વૈકુંઠ નૈયા. તો વલ્લભના એક એક નામમાં એટલી બધી લીલાઓ સમાણી છે મારા વાલા, કે સર્વોત્તમ સ્તોત્રમાં 108 નામનું આપણે કરવું હોય ને તો આખી જિંદગી જાય, પણ આપણે એનું વર્ણન કરી શકીએ નહીં. આ આપણો વલ્લભ. હવે આ પૂરો થાય વિડીયો એટલે કહેજો આ લોકોને મારો કહેવાનો આશય, જેણે વલ્લભ ન જાણ્યો ને એણે પુષ્ટિ માર્ગ જાણ્યો જ નથી. વલ્લભ થકી પડે સર્વ સહેલું. દયારામભાઈ એક જ વાક્ય કીધું, કે એક વાક્યમાં કહી દો ને, એ કે વલ્લભ થકી પડે સર્વ. એક ગામમાં તો એક વૈષ્ણવ હતા ને, એ ઠાકોરજીની સેવા પધરાવી. પછી જે એમને કહ્યું કે વલ્લભના 16 ગ્રંથનું પાન કરવાનું. સુબોધિનીજી હવે ઓલા 16 ગ્રંથનું પાન કરે, સુબોધિનીજીનું પાન કરે. એ એટલું બધું ભણેલા હતા, PhD થયેલા હતા, તો એને દરેકમાં વલ્લભ જ દેખાય 16 ગ્રંથમાં. તો વલ્લભ જ એને દર્શન થાય કે ઠકરાણી ઘાટ પર વલ્લભ ઊભા છે. બ્રહ્મ સંબંધ મંત્રનું અનુસંધાન કરે તો કે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્ય મહાનિશી ગોવિંદ ઘાટ ઉપર. બધામાં વલ્લભ દેખાય. હવે એનું મન એવું થઈ ગયું, કોઈ કાંઈ પૂછે તો હૃદયમાં એના અનુસંધાન છે ને હોય વલ્લભનું. તો કોઈ પૂછે કે આજે અમે જવાના છીએ, બેઠક તમારે આવો જ, વલ્લભ વલ્લભ. સામે માણસ તો પછી સામે માણસ એની આ રહેવાવાળા શું થઈ ગયું, એને વાત કરવી હોય ને તો વલ્લભ વલ્લભ કહેવા માંડ્યા. તો વલ્લભનું એટલું બધું એને કે એના ઘરમાં, એના સગાવાલામાં, એના ગામમાં, એનું PhD કરેલું એના બધા મિત્ર મંડળમાં જે વલ્લભને નહોતા ઓળખતા એ બધાય કાંઈ થાય એટલે શું કે વલ્લભ વલ્લભ. એ લીલામાં પહોંચી ગયા ત્યારે બધાએ શું કીધું? વલ્લભ વલ્લભ પાસે પહોંચી ગયા. કારણ કે આનું ઉપનામ શું થઈ ગયું હતું? શ્વાસે શ્વાસે વલ્લભ. તમારા વાલા પુષ્ટિ માર્ગ તો એટલો બધો અગાધ છે. તમે બધા હજી નાના છો, હજી ઘરે જઈને બધું કરવાનું છે. અહીંથી ઉઠવાનું કોઈને મન ન થાય, પણ મજબૂરીનું બીજું નામ મહાત્મા ગાંધી. ખાવા ન મળે એટલે શું કે અપવાસ કર્યો જ.
તો આપણી ઈચ્છા ન હોવા છતાંય તમે બધા આટલી વાર બેઠા, મને આનંદ આવ્યો. તમને આવ્યો કે નહીં મને ખબર નથી.